જય સ્વામિનારાયણ. આ અમારા દાણનો દરિયો, દરિયા કિનારે આજે આવ્યા છીએ. હવે કાક બાપુની એક કવિતા યાદ આવી. જે અતિ સુંદર કવિતા છે. દરિયા કિનારે સરસ મજાની આ કવિતા યાદ આવી એટલે આપણે બધાને એ સંભળાવું. કાક બાપુએ લખ્યું છે, આ સંધ્યાનો જે રંગ છે એ રંગ કેવો લાગે છે. સંધ્યા જે ખીલી છે, તમે જુઓ લાલાખી. તો એમણે બહુ સરસ એક કવિતા લખી છે કે આભમાં ઉડે અભિલ ગુલાલ રે સંધ્યા, શ્રાવણની રમે હોળીએ રે લોલ. હે આ સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ. આ સંધ્યા હોળી રમવા નીકળી હોય ને એમ જુઓ એનો કલર જુઓ. આભમાં ઉડે અભિલ ગુલાલ રે સંધ્યા, શ્રાવણની રમે હોળીએ રે લોલ. આ હોળીનો રંગ કરવા માટે ભગવાને કેવી રચના કરી, તમે જુઓ, વિચાર કરો. કેણીએ કરે ફૂલડું જ બોળીને ફેંક્યું રે લોલ. એણે કરે ફૂલડું જ બોળીને ફેંક્યું રે લોલ. ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગ ચોળ રે સંધ્યા, રમે હોળીએ રે લોલ. ત્યાં તો ધરતી આખી થઈ ગઈ રંગ ચોળ રે સંધ્યા, શ્રાવણની રમે હોળીએ રે લોલ. આભમાં ઉડે અભિલ ગુલાલ રે સંધ્યા, શ્રાવણની રમે હોળીએ રે લોલ. ધન્ય છે કાક બાપુને, સરસ કવિતા રચી. એનું આજે આ તમારી છે એ તમને મેં બતાડ્યું. જય સ્વામિનારાયણ.